બઝર વાગ્યું છે। બીજા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસને લઈ બીઝેડ પોન્જી સ્કીમને લઈ એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 લોકો સામે પોલીસે હવે ચાર્જશીટ ફાઇલ કરી નાખી છે। 23,000 કરતા વધારે પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ થઈ છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને ચાર્જશીટમાં 178 કરોડના કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકો પાસેથી 422 કરોડ ઉઘરાવ્યા હતા અને 6,686 રોકાણકારોને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પૈસા આપ્યા નથી, પરત નાણાં આપ્યા નથી તેવી વિગત પણ છે। જો કે એક આંકડો રસપ્રદ છે કે ફક્ત 1.71 કરોડ ચૂકવવાના બાકી છે તેવો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ છે। ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમે કુલ 18 આરોપીઓને વોન્ટેડ દર્શાવ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાની 1.25 કરોડની મિલકત પણ સીઆઈડી ક્રાઇમે ટાંચમાં લીધી છે। આજ અંગે વધુ વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, જ્યારે બીઝેડ પોન્જી સ્કીમનો આખો મામલો સામે આવ્યો હતો ત્યારે કરોડોની, હજારો કરોડોની વાતચીત થતી હતી, પરંતુ ચાર્જશીટમાં એવું લખવામાં આવ્યું કે ફક્ત 1 કરોડની આસપાસ રકમ ચૂકવવાની બાકી છે અને ટોટલ કૌભાંડ પણ લગભગ 100 કે 150 કરોડની આસપાસ છે। બિલકુલ, તમે જુઓ કે પહેલા 600 કરોડ રૂપિયાની વાત થતી હતી કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેણે 600 કરોડ રૂપિયાનું ફૂલેકું છે લોકોનું ફેરવી દીધું। શરૂઆતમાં જ્યારે સીઆઈડીએ તપાસ કરીને ત્યારે તપાસ કરતા કરતા સીઆઈડીને લાગ્યું હતું કે ભાઈ આ 400 450 કરોડ રૂપિયાનું કૌભાંડ, ત્યારબાદ 22,000 રૂપિયા માફ કરશો 22,000 પેજની જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી, જેમાં ભૂપેન્દ્રસિંહ સહિત અન્ય 6 લોકો સામે પણ જે આખી તપાસની હતી એની ચાર્જશીટ છે કોર્ટમાં રજૂ કરવામાં આવી। એમાં 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ બતાવાયું। મુખ્ય વાત એવી છે કે આમાં લગભગ હવે 1 કરોડ કે 1.5 કરોડ રૂપિયા છે લોકોને ચૂકવવાના બાકી છે, જેમાં 6,686 લોકો જે છે એમને રૂપિયા ચૂકવ્યા નથી। એટલે 600 કરોડથી 400 થી લગભગ 100 કરોડે આવ્યા, પછી 1 કરોડ રૂપિયા ચૂકવવાની વાત છે સામે આવી રહી છે। પરંતુ મહત્વની વાત છે કે હજી આમાં 18 આરોપીઓ છે જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એટલે એ આરોપીઓ પકડાય, કારણ કે એના મળતિયાઓ હતા। મેં પહેલા પણ કહ્યું હતું ને કે જે રીતે જે સરકારી કર્મચારીઓ છે જેમાં પોલીસથી માંડી અને શિક્ષકોએ છે ખૂબ રોકાણ કર્યું હતું, તેમને બાલી પણ ફરવા લઈ જતો હતો, લોભામણી લાલચો આપતો હતો અને એ જ વિડીયો છે એમની પાસે પોસ્ટ પણ કરાવતો હતો। એટલે આ જ પ્રકારે ભૂપેન્દ્ર છે એ લોકોને પોતાની માયા ફસાવતો અને ત્યારબાદ એની સાથે જે મળેલા જે હતા એ લોકો પણ ક્યાંક ને ક્યાંક એવા અવેરનેસના પ્રોગ્રામો કરતા અને ઇવેન્ટો કરતા હતા, મોટા મોટા કલાકારોને ત્યાં બોલાવતા, સ્ટેજ ઉપર જતા, સ્ટેજ ઉપર સન્માન કરતા, અને એના કારણે લોકોને એક વિશ્વાસ કેળવવાનું કામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું ને એના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોએ રોકાણ કર્યું અને રોકાણ કર્યા પછી પોન્જી સ્કીમનો આખો ધડાકો થયો। એમાં 600 કરોડની વાત સામે આવીને અત્યારે જો આપણે જોઈએ તો ચાર્જશીટ જે દાખલ થઈ એમાં 18 આરોપીઓ છે એમને તો વોન્ટેડ જાહેર કરવામાં આવે, પરંતુ આપે જેમ કહ્યું વિકાસ કે હવે આમાં આંકડો એક જે આવી રહ્યો છે કે ભાઈ નાણાં ચૂકવવાના માત્ર 1 કરોડ સમથિંગ ઉપર જે છે એ જ બાકી છે। તો તપાસની અંદર આખો અહેવાલ જ્યારે પણ હવે પ્રેસ થાય ત્યારે આખી વાત બહાર આવે કે ભાઈ તપાસ કેટલાની થઈ હતી, કેટલા લોકોએ રોકાણ કર્યું હતું, કોના કોના રોકાણના રૂપિયા છે પાછા નથી આવ્યા, શું ખરા અર્થમાં 400 કરોડ 100 કરોડ કે પછી 600 કરોડ એ આંકડા ફરતા રહ્યા છે। હવે જ્યારે વિગતવાર સમાચાર સામે આવે ત્યારે કહી શકીએ કે આખરે ભૂપેન્દ્ર જે છે એને કેટલા લોકોનું અને કેટલા રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું, પરંતુ 22,000 પાનાની ચાર્જશીટ છે રજૂ કરવામાં આવી છે કોર્ટ સમક્ષ। એમાં ભૂપેન્દ્રસિંહ અને સાથે જ અન્ય જે છે તેની સામેની ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ।